ધાગે તિરકટ તુન્ના કત્તા ધાગે તિરકટ ધિન્ના. એક તાલનો આ ઠેકો મને હજી બરાબર યાદ છે. પહેલી વાર સોલી કાપડિયાને મેં અમદાવાદના ગજ્જર ગાર્ડનમાં એક કાર્યક્રમમાં સાંભળ્યા હતા. કોઈ પણ રચના તમે જ્યારે પહેલી વાર સાંભળો, કોઈ અવાજને જ્યારે તમે પહેલી વાર સાંભળો અને તમારા મનમાં એક ઝંકૃતિ પેદા કરે તો એ તમને જિંદગીભર યાદ રહી જતી હોય. એ અવાજનો રણકાર, જે રચના તમે સાંભળી હોય રચના, એની સ્વર રચના એટલે કે કોમ્પોઝિશન, આ બધું લાઈફ ટાઈમ યાદ રહી જતું હોય છે. ઘણી બધી વાર એવું થતું હોય કે તમે કોઈ ગીત રેડિયો પર સાંભળ્યું હોય અને તમને પહેલી જ વારમાં એ ગીતની સાથે પ્રેમ થઈ જાય. તો મારી સાથે એવું થયું હતું જ્યારે સોલી કાપડિયાનો અવાજ મેં ગજ્જર હોલમાં સાંભળ્યો હતો અને એમના કંઠમાં એક રચના સાંભળેલી, હરિવરને કાગળ લખીએ રે, લઈને જમુના જળ લખીએ રે. અને આ ભક્તિ રચનાની શરૂઆતમાં તબલાના બોલ બોલીને ગીત શરૂ થાય છે. 12 માત્રાનો એક તાલ. સોલી કાપડિયા જ્યારે બોલીને શરૂઆત કરે ત્યારે એક જુદો જ ભાવ ઊભો થાય. હવે આ વાત હું તમને કેમ કરી રહ્યો છું? કારણ કે હરિવરને કાગળ લખીએ રે, લઈને જમુના જળ લખીએ રે, આ ભક્તિ રચનાના કવિ ભગવતી કુમાર શર્મા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગઈકાલે એમણે વિદાય લીધી. પણ એક રચના તમારા મનમાં કેટલું મોટું સ્થાન જન્માવી શકે, એ પોતે આજીવન તમારી સાથે રહે, તમારી સંગાથી બનીને રહે, એવી આ કાવ્ય રચના મારા માટે બની. કારણ કે સવારના પરમાં પેલું સ્પિરિચ્યુઅલ મ્યુઝિક પ્લે કરવાનું હોય ને રેડિયો પર, ડિવોશનલ મ્યુઝિક, તો એનો જે શો હતો અમારો, એનું એક તો નોમેનક્લેચર, એક તો નામ શું પાડવું અને એના પછી એમાં કયા પ્રકારના ગીતો વગાડવા, એ મને પૂછવામાં આવ્યું ને મને સોંપી દેવામાં આવ્યું કે ભાઈ આ સવારનો જે શો છે ને 5 થી 7નો, એ જરા તું જોઈ લે ને આમાં શું કરવાનું છે. અને પછી એ કાર્યક્રમનું નામ મેં રાખ્યું પ્રભાત ફેરી. અને પછી એમાં ઘણી બધી ડિવોશનલ મ્યુઝિકની અલગ અલગ જે માળાઓની ગૂંથણી હતી એ મેં તમારા સુધી પહોંચાડી. હવે એમાં એક ગીત આ હતું, હરિવરને કાગળ લખીએ રે. ભગવતી કુમાર શર્માએ આ લખ્યું હતું. અને એના પછી એમની લખેલી બીજી ઘણી બધી રચનાઓ મેં વાંચી અથવા તો કમ્પોઝ થઈ હોય તો મેં સાંભળી. અને એમાં મને એક કવિતા ખૂબ ગમે છે. એ કવિતા આજે મોર્નિંગ મંત્ર તરીકે હું તમને સંભળાવી રહ્યો છું. અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરશિયાના માણસ. અમે વારસાગત સમસ્યાના માણસ, કદીથી સદીની અનિદ્રાના માણસ, કદીથી સદીની અનિદ્રાના માણસ, પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ, અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ, સડકવંત જીબ્રાતા ટોળાના માણસ. શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નહીં, શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નહીં. ટુ બી નોટ ટુ બી ની હાનાના માણસ. મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ. મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ. સાંભળી રહ્યા છો મિર્ચી. હું છું ધ્વનિત. ભગવતી કુમાર શર્માને વંદન કરી રહ્યો છું.